હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર આડિયા, સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ વતી. અને આજે આપણે સમજવાનું છે અર્થાલંકાર. અર્થાલંકાર જે છે એ મેં તમને પાર્ટ એ અને પાર્ટ બી માં તમારા સુધી પ્રોવાઈડ કરેલા છે. આશા રાખું છું કે બહુ ઇઝી વેમાં સમજાવીશ. છતાંય પણ જો આ અલંકાર અર્થાલંકાર આપને નથી સમજાતા તો મને કોમેન્ટમાં નાખજો, હું પર્સનલી પણ સમજાવી દઈશ. હવે આમાં બે પ્રકાર પડે છે: ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, અનન્વય. અને જે બીજો પાર્ટ જે આખો છે એમાં શ્લેષ, વ્યાજસ્તુતિ, સજીવારોપણ, દ્રષ્ટાંત અને અન્યોક્તિ. હવે આપણે પહેલી વાત કરીએ ઉપમાની, રૂપકની, ઉત્પ્રેક્ષાની, વ્યતિરેકની અને અનન્વયની. હવે આ પાંચે પાંચને સમજવું હોય ને ભાઈ, બરાબર છે, તો બે શબ્દ આવે છે. એમાં એક શબ્દનું નામ છે ઉપમાન, બીજા શબ્દનું નામ છે ઉપમેય. આ બંને વર્ડ તમારે પહેલા મગજમાં ક્રિસ્ટલ ક્લિયર ઉતારવા પડે, તો જ તમને આ આગળના અલંકાર સમજાશે. એની હવે આપણે કથા કરી લઈએ કે ભાઈ ઉપમા અને ઉપમેય કોને કહેવાય છે. સમજીએ. ઉપમેય કોને કહેવાય, બરાબર છે, અને ઉપમાન કોને કહેવાય એ હવે આપણે સમજી લઈએ. ઉપમેય અને ઉપમાન. જો આ જે છે ને એ દમયંતી છે અને આ જે છે ને એ ચંદ્ર છે, બરાબર છે. હવે આપણે ઈઝી વેમાં સમજશું. દમયંતીના ચંદ્રનું જો દ્રષ્ટાંત છે, દમયંતી ચંદ્રની જે છે આખું જે ઉદાહરણ છે એ યુનિવર્સલ ઉદાહરણ છે, બરાબર. તો હવે આપણે સમજીએ. જે વસ્તુની સરખામણી કોઈ બીજા સાથે કરવાની હોય તેને ઉપમેય કહે છે. ઉપમાન, જે વસ્તુ સાથે સરખામણી કરવાની છે તે વસ્તુને ઉપમાન કહે છે, બરાબર છે. હવે આપણે પહેલું ઉદાહરણ જોઈએ, ઉપમેય, બરાબર છે. તો કે જે વસ્તુની સરખામણી, જે વસ્તુની, આને આપણે માની લઈએ ઘડી પૂરતી વસ્તુ, જે વસ્તુની સરખામણી કોઈ બીજા સાથે કરવાની છે, આની સાથે કરવાની છે, બરાબર છે, તો ઈ પહેલી વસ્તુને શું કહેવાશે? ઉપમેય કહેવાશે. એટલે દમયંતીને આપણે ઉપમેય સમજશું. બીજી વસ્તુ, જે વસ્તુ સાથે સરખામણી કરવાની છે તે વસ્તુ જ ખુદ પોતે ઉપમાન છે, બરાબર છે. તો હવે આ ચંદ્ર જે છે એ આપણી માટે ઉપમાન થયો કહેવાય, બરાબર છે. કેમ કે વસ્તુ સાથે સરખામણી કરવાની છે એ વસ્તુ જ ઉપમાન છે. દમયંતીની સરખામણી કોની સાથે કરવાની છે? તો કે ચંદ્રની સાથે. એટલે દમયંતી શું થયું? આપણું ઉપમેય થયો અને ચંદ્ર આપણો ઉપમાન થયો. આશા છે કે આ ઉપમેય અને ઉપમાનનો ક્લિયર અને ક્રિસ્ટલ થયું હશે તમારા મગજમાં. આગળ જોઈએ, પહેલામાં પહેલું અલંકાર, ઉપમા અલંકાર. ઉપમા અલંકાર સાંભળજો, બહુ ઈઝી વેમાં સમજાવું છું, બરાબર છે, એટલે ઈઝી પડશે તમને. ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે છે. એટલે હવે આ છે ઉપમેય, ઉપમેય, અને આ છે ઉપમાન, બરાબર છે. એટલે કે આની સરખામણી આની હારે કરવાની છે, બરાબર. હવે હજી આમાં ઊંડાણમાં શોર્ટ ટ્રીક તમને આપી દઉં. જો તમને આ વસ્તુ જો તમને પલ્લે ન પડતી હોય, બરાબર, કે ભાઈ ઉપમેયની સરખામણી ઉપમાનની હારે કરવામાં આવે, તો હજી આની અંદર એક હાવ એટલે હાવ લુદિયા જેવી શોર્ટ ટ્રીક છે કે જેનાથી ખબર પડી જશે કે આને ઉપમા અલંકાર કહેવાય છે. જો સાંભળો. પંક્તિમાં જેવો, જેવી, સમાન, સરખી, સરખા, સરખો, માફક જેવા શબ્દો આવે એટલે એને ઉપમા અલંકાર સમજવાનો છે. હવે ઉદાહરણ જોઈ લઈએ, હાલો ફટાફટ. તે કાષ્ઠની પૂતળી જેવી, જો જેવી આવ્યું, ઊભી સ્તબ્ધ બની રહી. બીજા વાક્ય જોઈએ, અમારા દાદા વિપુલ વડના ઝુંડ સરખા છે, સરખા આવ્યું. દમયંતીનું મુખ ચંદ્ર સમાન છે, જો સમાન આવ્યું. શરૂઆતમાં તે લોકો રાજા જેવા લાગતા હતા, જો જેવા આવ્યું. જેવી, જેવા, સરખા, સમાન આવે એટલે શું સમજવાનું? આ કયો અલંકાર? તો કે ઉપમા અલંકાર. આશા છે ઉપમા અલંકાર સમજાઈ ગયો છે. હવે આપણે બીજો અલંકાર સમજવાનો છે કે જેનું નામ રૂપક અલંકાર છે. હવે આપણે રૂપક અલંકારને સમજીએ. હવે આપણે આમાં સમજીએ રૂપક અલંકાર. હવે સૌથી પહેલા તમને કીધું કે ભાઈ જો દર વખતની જે એક જ વસ્તુ આપણે પકડી રાખવાની છે કે દમયંતી, ઉપમેય, ચંદ્ર, ઉપમાન, ક્રિસ્ટલ અને ક્લિયર તમને કરાવી દીધું છે. હવે આપણે રૂપક અલંકારની વાત કરીએ તો ઉપમેય અને ઉપમાન એ બંનેને સરખા ગણવામાં આવે છે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. ચર્ચા એ લોકશાહી પ્રાણ છે, બપોર એક શિકારી કૂતરું છે, દમયંતીનું મુખ જ ચંદ્ર છે, છકડો પાણી બંધો ઘોડો બની ગયો. હવે ઉપમેયને જ
ઉપમાનની સાથે સરખાવી દેવામાં આવ્યું છે. ઉપમેયને જ ઉપમાનની સાથે સરખાવી દેવામાં આવ્યું છે. બરાબર. હવે આપણે એને થોડુંક ઈઝી વેમાં સમજીએ તો કે આ કોઈ પણ જે આખી જે વાક્ય રચના જે છે એને શું પૂછવાનું છે તો કે કેવું. કેવું આપણે કેવું પૂછવાનું છે. શું પૂછવાનું છે? કેવું. બરાબર. તો પૂછે ચર્ચા એ કેવું પ્રાણ છે તો કે લોકશાહી પ્રાણ છે. જો જવાબ મળી ગયો. બીજા નંબરે બપોર એ કેવું કૂતરું છે તો કે શિકારી કૂતરું છે. દમયંતીનું મુખ કેવું છે તો કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, ચંદ્ર છે. બરાબર. છકડો પાણી પંથો ઘોડો બની ગયો. છકડો કેવો ઘોડો બની ગયો તો કે પાણી પંથો ઘોડો બની ગયો. બરાબર. એટલે વાક્યને કેવું પૂછવાનું છે એટલે તમને તમારો આન્સર જે છે એ ઈઝી વેમાં મળી જશે. આ હાવ એટલે હાવ ઈઝી ટ્રીક હું તમને શીખવાડી રહ્યો છું. આશા છે કે રૂપક અલંકાર પણ આપણને બહુ ઈઝી વેમાં સમજાઈ ગયો છે. ત્રીજો અલંકાર આપણે લઈએ, ઉત્પ્રેક્ષા અલંકાર. બરાબર. હવે જો ઉત્પ્રેક્ષા અલંકારમાં એક બહુ કોમન વસ્તુ છે, હું તમને કીધું કે ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના દર્શાવવાની છે અથવા તો શક્યતા દર્શાવવાની છે. હવે તમને જો આ વસ્તુ પલ્લે ન પડતી હોય તો હવે એની મેં તમને શોર્ટ ટ્રીક આમાં પણ આપેલી છે કે જેનું નામ છે સેમ ટ્રીક. બરાબર. સેમ શોર્ટ ટ્રીક આપેલી છે. આપેલ પંક્તિમાં જાણે શબ્દ તમે ત્યાં જુઓ ને, જાણે જે જગ્યાએ તમે જાણે જુઓ ને એટલે ઉત્પ્રેક્ષા સમજી લેવાનું. જ્યાં તમને જાણે બતાવી જે પંક્તિમાં એટલે શું સમજવાનું? ઉત્પ્રેક્ષા અલંકાર સમજી લેવાનું. હવે એમાં આપણે જોઈએ દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર છે. જાણે. કાયાના સરોવર તો જાણે હેલે ચડ્યા. દેવોનું ધામ જેવું હૈયું જાણે હિમાલય જાણે. આવ્યું. આ જે જગ્યાએ તમને જાણે જોવા મળ્યું એટલે સમજી લેવાનું બોસ કે આ અલંકાર જે છે એ ઉત્પ્રેક્ષા અલંકાર છે. આશા છે કે આપણે ઉત્પ્રેક્ષા પણ સમજાઈ ગયું. આગળ વધીએ. ચોથો અલંકાર આપણે જોવાનો છે કે જેનું નામ છે વ્યતિરેક અલંકાર. વ્યતિરેક બોલે તો આપણે અતિરેક પણ કહેવાય. બરાબર. કે હવે આને શું કીધું છે આ ઈઝી વેમાં તમને કહી દઉં કે જે ઉપમેય હોય ને, ઉપમેય એને ઉપમાનની કરતા વધારે પડતો ચઢિયાતો બતાવાયો છે. સમ એક્ઝામ્પલ હજી ઈઝી વેમાં તમને કહી દઉં કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુના, કોઈ પણ વ્યક્તિના બહુ વધારે પડતા વખાણ કરવાના છે. શું કરવાનું છે? વખાણ. બરાબર. હવે ઈઝી આગળ જોઈએ. પહેલું ઉદાહરણ, દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ છે. બરાબર. દમયંતીનું તો એવું મુખ છે કે એની પાસે તો ચંદ્ર નિસ્તેજ લાગે. ઉપમેયને ઉપમાન કરતા પણ ચઢિયાતો બતાવાયો છે. બરાબર છે. આગળ, એમની બોલી તો મધથી મીઠી લાગે છે. ઓહો. બોલીને કોના કરતા તો કે બોલી એટલે કે ઉપમેય થયો કહેવાય અને મધ એટલે કે ઉપમાન થયું કહેવાય. કોના કરતા મીઠી છે? મધથી મીઠી છે. ઓહો. વ્યતિરેક, અતિરેક, એના વખાણ જ કરવાના છે સભામાં. સુદામાના વૈભવ આગળ આજ તો કુબેર પણ નિર્ધન લાગે. સુદામા ને અત્યારે કુબેર કરતા પણ બહુ વધારે પડતો આમ ધનવાન ગણવામાં આવ્યો છે. શું તમને લાગે ખરી? એવું હોતું નથી, પણ અહીંયા એક ખાલી એક વાત કરવામાં આવી છે કે ભાઈ ઉપમેયને ઉપમાનની કરતા ચઢિયાતો બતાવવામાં આવ્યો છે. કુબેર ખુદ પોતે ધનના દેવ છે. બરાબર. સુદામાને વૈભવ આગળ આજ તો કુબેર પણ નિર્ધન લાગે છે. એટલે કે ઉપમેયને ઉપમાન કરતા વધારે પડતો ચઢિયાતો બતાવવો એટલા માટે એને શું કહેવાય? વ્યતિરેક અલંકાર કહેવામાં આવે છે. ઉપમેયને ઉપમાન કરતા જ વધારે ચઢિયાતું બતાવી દેવાનું. પાંચમો અલંકાર આપણે જોઈએ. પાંચમા અલંકારનું નામ છે અનન્વય અલંકાર. બહુ ઈઝી અલંકાર છે. આ બંને ઉપમેય છે. જોઈ લો. ઉપમેય, આ ઉપમેય. બરાબર. ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવી દેવાનો છે. હા, ઈઝીમાં ઈઝી. ઉપમેય અને ઉપમાનના જેટલા પણ જે પ્રકાર જે છે એમાં આ ઈઝીમાં ઈઝી અલંકાર એટલે કે અનન્વય અલંકાર. ઉપમેયને ઉપમેયની હારે સરખાવી દેવાનો. જો શું કીધું છે? દમયંતીનું મુખ એટલે તો દમયંતીનું મુખ હો. માં તે માં, બીજા બધા વગડાના વાહ. હીરા તે હીરા, કાચ તે કાચ, અંતે દરિયો તો દરિયો તે દરિયો. એટલે કે આમાં જે ઉપમેય છે એને ઉપમેયની સાથે જ બંનેને સેમ જ કરવાના છે. એટલે ગુજરાતીમાં તમને કહું, ઉપમેય ઇઝ ઇક્વલ ટુ ઉપમેય. ઉપમેયને ઉપમેયની હારે સરખાવી દેવાનું.
ઉપમેયને ઉપમેયની હારે સરખાવો ને એટલે અનન્વય અલંકાર થઈ ગયો કહેવાય. ઉપમેયને ઉપમેયની હારે સરખાવી દેવાનો છે. આશા રાખું છું કે આ ઉપમેય અને ઉપમાન રિલેટેડ પાંચે પાંચ અલંકાર જેવા કે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક અને અનન્વય અલંકાર આપણે સમજાઈ ગયા છે. તો પાર્ટ બી તરફ આપણે આગળ વધીએ કે જેની શરૂઆત આપણે શ્લેષ અલંકારથી કરશું.